મારી ઊંઘ નહીં આવતી. ઘણી વાગ હજી નહીં. મારું ઊંઘ નહીં આવતી, મગજ કામ કરતું નહીં. શું કરું? રિક્ષા લઈને બહાર જવા દે, બહાર જઈએ બેઠજે રિક્ષા લઈને. મગજ કામ જવું પડશે બહાર, તો પડશે જ. રિક્ષા ચાલુ કરી ચોક જવું પડશે. હવે ગાડી બહાર કાઢીને બહાર રાઉન્ડ મારી આવું. સારું મગજ કામ કરતું નહીં, હવે તો જવું પડશે બહાર રિક્ષા બહાર જવા દે તો જ સારું, નકર નહીં મજા આવે. મંદિર ફેટ દેખાય છે, મંદિર દેખાય છે. મંદિર તો જઈએ ભાઈ, મગજ ને શાંતિ મળે, મન નો. મંદિર તો જઈએ. કયા ભગવાન નું મંદિર જે હોય જઈએ, દર્શન તો કરતા આવીશું. તે મને સંતોષ રહે, શરીરને શાંતિ મળે. મહાદેવ નું મંદિર તો આવી ગયું. મંદિર દર્શન કરી આવું, મગજને શાંતિ મળે. ચલો જાય હર મહાદેવ. મંદિર તો આવી ગયા છે, જઈએ. પેલા કાકા કોણ બેહ્યું છે? એકલા એકલા બે કાકા જોડે જવું પડશે અમારે. કાકા કોણ બેહ્યું છે? કાકા એકલા બેહ્યા છે, મંદિર આવ્યા છે, કોઈ દેખાતું નહીં. આટલા રાત્રે 3 વાગે કાકા શું કરે? શું કાકા કેમ રાત્રે 3 વાગે બે ટેન્શનમાં લાગો કોઈ? શેઠ હવે ઘરવાળા દવા. અરે કાકા શેઠ કેમ? હું તમારા છોકરા જેવો છું. એટલે શું પ્રોબ્લેમ? રાત્રે 3 વાગે તમે મંદિરે આવ્યા છો? ઘરવાળા દવાખાનામાં છે, કાલ ઓપરેશન કરવાનું છે, 10,000 રૂપિયા ભરવાના છે. છોકરા નથી, કોઈ નથી. હવે તો હું તો ઉપાધિમાં, પછી આ તો મંદિર ભગવાન બેઠો ઉપાધિ કરું, બીજું શું થાય? એટલે શેનું ઓપરેશન છે? ઘરવાળાને તકલીફ છે થોડીક, એટલે ઓપરેશન ડોક્ટર કે આવશે, કાલ કરવાનું છે. કાલ ન કરીએ તો કઈ નક્કી નહીં. આ તો કાકા ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. બરાબર. મારા કને હાલ પૈસા પડ્યા છે 20,000 રૂપિયા. લો પાકીટ તમે રાખો. બરાબર. ઓપરેશન કરાવી દેજો. બરાબર પહોંચી આવો. બરાબર. બહુ ખૂબ ખૂબ આભાર. અરે કાકા આભાર એવું નહીં, આભાર ભગવાનનો માનવાનો. પણ અટાણે જો રાતે કેટલા વાગ્યા? તમારે કોઈ તકલીફ પડે, કોઈ બી જરૂર પડે, ગમે ત્યારે મારો નંબર લઈ લો, મને ફોન કરજો. બરાબર. નંબર છે મારી આગળ. તો કાકા તમારે મને એવું લાગે તમને કોઈ મોટો માણસ મળી ગયો ને મારાથી કોઈ પૈસા વાળો મળી ગયો લાગે, એટલે તમે નંબર લેવાનું કાકા ના પાડો. નંબર છે મારી પાસે. એવો તો કોનો નંબર છે તમારો જોડે કાકા? એવો નંબર છે ને કે જેમને તમને અહીંયા મોકલા. મને અહીંયા મોકલ્યો? હા. કોને? તમે યાદ કરો. હું તો મારો તો ઉપર વાળો નંબર મારો એનો છે, મોટો મહાદેવ નો. મહાદેવ નો નંબર છે મારો. કાકા ખરેખર ધન છે તમને. તમે અટાણે રાતે એટલા વાગે અહીં થોડા આવો. વાત સાચી છે. અરે તમે નહીં માનો, મને ઊંઘ નહીં આવી રાત્રે, ઊંઘ નહીં આવી. ભગવાન મહાદેવ મને ઊંઘવા નહીં દીધો. મને રાત્રે રિક્ષા લઈને બહાર મોકલ્યો કે જા તું ફર. તોય મને કંટાળો આવ્યો. રસ્તામાં ઉભો રહ્યો તોય મારું મગજ કામ ના કરે. છેલ્લો આ બાજુ મંદિર દેખાયું મને. આ મંદિર લાવો, કોઈ મંદિર દર્શન કરો તો મને શાંતિ મળે. અને મંદિરે આવ્યો ત્યાં તમે મને મળ્યા. બોલો કાકા. એટલે બધું કરતા થતા એ જ છે. તમે કે હું નહીં, મને એમને મોકલ્યો પણ પૈસા જ એમને જ આલ્યા છે, મારા તો સજ નહીં. એટલે કાકા બરાબર તમે સાચું કીધું. મારા નંબરની તમારે કોઈ જરૂર નથી. એમ મહાદેવ બેહ્યા ત્યારે તો કોઈની જરૂર નથી, અને કોઈની જરૂર પરવાય ના દે. હર હર મહાદેવ. મહાદેવ કાકા. ચલો.